જય સચિદાનંદ પૂછીશ. ખાલી મારો ક્વેશ્ચન શુદ્ધ ઉપયોગ ઉપર હતો. જ્યારે 5 આજ્ઞા અપ્લાય કરીએ, લાઈક નોલેજ, હું કોણ છું, શું કહેવાય, કરતા કોણ છે, હા, કરતા કોણ છે, નિમિત્તો દેખાય ને એવું બધું, ત્યારે એ નોલેજ બધું એટ અ ટાઈમ રહે, એને શુદ્ધ ઉપયોગ કહેવાય છે કે શુદ્ધાત્મા દેખાય? રિયલમાં શુદ્ધાત્મા દેખાય, રિલેટિવમાં નિર્દોષ દેખાય, એ નામ શુદ્ધ ઉપયોગ. અને ગોઠવવું પડે છે આ નિર્દોષ છે ને આ શુદ્ધાત્મા, ત્યાં સુધી જાગૃતિ કહેવાય. અને નથી યાદ રહેતું એ જ અજાગૃતિ કહેવાય. આ શુદ્ધ ઉપયોગ રહ્યું હાજર, નિર્દોષ દેખાયા, રિલેટિવમાં નિર્દોષ અને રિયલમાં શુદ્ધાત્મા, અકર્તા રિલેટિવમાં એ બધું દેખાયું, તો પછી એ શુદ્ધ ઉપયોગ કહેવાય. બરોબર છે? જય સચિદાન. હા, જય સચિદાન. જય સચિદાન પૂજ્યશ્રી. હા, બોલી નાખો. એક નાનો અનુભવ કેવો હતો, ગઈકાલ રાત્રે થયો છે હરવો, પણ એ અનુભવ પત્યા પછી થોડું 2-3 જ્ઞાનને લગતી વાતો થોડી થઈ, એટલે જાતે એટલે પછી થયું કે લાવ થોડું અહીં શેર કરું. એટલે પહેલાં જ્ઞાનના જે વસ્તુ થઈ એ કહું કે પહેલું એવું થયું કે જેમ જ્ઞાન નહોતું થયું, 2011માં જ્ઞાન મળ્યું છે વિનયને, તો એના પહેલાં તો આવી બધી કંઈ ખબર નહોતી ને ચાલતું હતું જે રીતે હતું એ રીતે, બરાબર. એટલે જેમ અત્યારે ઘણીવાર થાય કે ભાઈ આ ક્યારે પતશે, કે હજી કેટલો સમય લાગશે ને એવું, એટલે જે કોઈ પણ રાગ દ્વેષની કે કોઈ પણ હોય, પણ પછી જેમ ગઈકાલે જે પ્રસંગ થયો ને એમાં થોડું વધારે રિપીટ થયું કે ના, જે મળ્યું છે એની સખત વેલ્યુ છે અને એને જોઈને આગળ વધીએ. અને બીજું કે ઘણીવાર સત્સંગમાં સાંભળવા મળે કે અત્યારે જે બી છે એમાંથી શાંતિથી બને એટલો સંભાવે નિકાલ કરીને, જ્યારે જેટલો સમય લાગે એટલો, પણ એમાંથી જગતમાંથી વધારે થાય એના કરતાં શાંતિથી નીકળી જવા જેવું છે. તો આ 2 જ્ઞાનની વાતો કરી. પ્રસંગ બહુ હરવો છે પણ એમાંથી હતું. એટલે પ્રસંગ બેઝિકલી એવું થયો કે ગઈકાલ રાત્રે અરાઉન્ડ 12 વાગે અમે અમુક મહાત્માઓ બધા થોડું બહાર જઈને પાછા આવ્યા. પછી વિનયે જ્યાં પાર્ક કરી અને જવાનું હતું, તો ફાઇલ 2 જોડે વાત થયેલી કે ભાઈ હું ડોર લોક નહીં કરું, તમે તમારે ત્યાં આવી જજો લાસ્ટ ડે. પછી એટલે વિનય જે જગ્યાએ જે ગયા તો ત્યાં એકચ્યુઅલી એ બી એ ડોર પહેલાં તો આમ જોયું આમ લાગ્યું કે ઓકે અહીંયા આ જ જગ્યા છે જ્યાં આપણે રોકાયા છીએ. પછી ડોર કર્યો તો ડોર ઓપન છે, તો ડોર અંદર ગયા પછી જે જગ્યાએ ગયા ત્યાં પેલા જેમ નોર્મલી જેમ હોય ચંપલ કાઢીને પછી બધા છે અહીંયા બધા ચંપલ પડ્યા છે, તો બધા બાજુમાં કર્યા, બધા જે બી હતા બરાબર. પછી ઉપર ગયા, આ રૂમમાં કોઈ ઊંઘી ગયું છે ખબર નહીં, જે બી ઊંઘી ગયું હશે કદાચ અંદર ગરમી લાગતી હશે, તેમ કહીને કીધું ચલો એમને ઊંઘવા દઈએ, જે બી અમારા ઘરની ફાઇલ ઊંઘે છે. પછી ઓલરેડી ફાઇલ 4 જોડે વાત થયેલી કે ફાઇલ 4 કે તમારે મારી જોડે ઊંઘવાનું છે, તો મેં કીધું સારું હું રાતે આવીને ઊંઘીશ. પછી બાજુના રૂમમાં આટલું બાજુના રૂમમાં જવાય છે રાઈટ હેન્ડ સાઈડે, ત્યાં બી 2 જણ ઊંઘતા જોયા, એટલે કીધું અહીંયા જે બી ઊંઘે છે એમને ઊંઘવા દે, ડિસ્ટર્બ નથી કર. પછી એટલું થયું એટલે સાધારણ વખતમાં ચમકારો થયો કે આપણે બરાબર જગ્યાએ તો છીએ. પછી તો બી આટલેથી ખબર નહીં શું હશે, તે જે અલોકેટ થયેલો છે જેવું છે તેમાં લાસ્ટ રૂમ છે, એટલે ટૂંકમાં 2 લાસ્ટ રૂમમાં ગયા. લાસ્ટ રૂમમાં કે ભાઈ ચલો એવું તો કોઈને ડિસ્ટર્બ કર્યા કે અહીંયા જઈને ઊંઘી જઈએ જે રીતે, તો લાસ્ટ રૂમમાં ગયા, ત્યાં બી એ 2 જણ ઊંઘતા હતા. પછી એટલે ભાઈ રિયલાઇઝ થયું કે આપણે ખોટી જગ્યાએ આવી ગયા છીએ. પહેલા આગળ વિચાર્યા કે શાંતિથી હવે જે પેલું જે મેં વાત કરી હતી રિયલની કે જ્ઞાન કે જગતમાંથી શાંતિ જ નીકળી જાય, એટલે પેલું આમ એકદમ કે હવે અહીંયા છે ને ચૂપચાપ નીકળી જવા જેવું છે, આપણે ખોટી જગ્યાએ આવી ગયા છીએ. અને પછી એમ કે ભાઈ અહીંયા હવે પેલા જયારે આવ્યા ત્યારે કેવું બિંદાસ આમ ચંપલ કાઢ્યા ઉપર જતા રહ્યા, પેલું કે ભાઈ જ્ઞાન નહોતું મળ્યું ત્યાં સુધી તો કેવું કે આમ જે બી છે ને અહીંયા તો ઇન્વેસ્ટમેન્ટ છે કે આ કરવાનું છે તે કરવાનું. પછી જેવું ઉપર ગયા ને પછી આટલે પહોંચીને પછી થયું કે આ ખોટી જગ્યા છે અને હવે આટલું તો પાછું ફરવું જ પડશે કે એનાથી કે બીજી જગ્યાએ કૂદકો નહીં ભરાય કે ફાસ્ટ પહોંચી જઈશું. અક્રમ લિફ્ટમાં જે બી છે રિવર્સ થવાનું છે. મારી જગ્યા જ ઊભા થાવ, પેલો મારે પાછો કોણ ઘૂસી ગયું ઘરમાં. અને પછી બેઝિકલી રાત્રે સવારમાં ફાઇલ 2 ને અનુભવ કીધું અને કીધું પછી ગયા ઘરે, બીજા ઘરે ગયા એટલે બોલ્યા જ નહીં તમે, એટલે બહારનું ઘર હતું ના, બહાર રહીને જોઈ લીધું કે ભાઈ આ છે એ ટૂંકમાં અહીંયા આપણા આ વસ્તુ નથી, એટલે ત્યાંથી તમારું ઘર જડ્યું ખરું, ના મળી ગયું. પછી ચૂપચાપ નીકળી, બાજુનું ઘર હતું, ચંપલ બી પહેરવાના, ચંપલ છે ને હાથેથી પકડી લીધા અવાજ ના થાય, આપણે કેમ ચૂપચાપ નીકળી જવા જેવી તરીકે નીકળી. અને એક ઇન્ટરેસ્ટિંગ એ બી છે કે જે બી બધા ઘર હતું, હા
તમારે બીજું ઘર હતું? હવે કોઈ કહેવાય નહીં ને કઈ જગ્યાએ હતું, પણ બીજા ના પણ મળ્યું ને તમારું? વાલી ગઈ, શાંતિથી ઊંઘી ગયા. એ ફાઇલ જાગતા હતા મને કે, એટલે પછી વાત થઈ. મેં કીધું રાત્રે હતી, મેં કીધું મારે તો અત્યારે કીધું ટચુર છે, અહીંયા સારું છે, કોઈ બોલે નહીં, કદાચ ચોર થાય ને લાગે બધા. ચલો વાંધો નહીં. જય સચ્ચિદાનંદ. કોઈને જોયા છે, કોઈ ભાઈ આવીને ગયા ને ડોર પણ ખોલ્યો, બંધ પણ થયો છે. અમે દેવ જાગ્યા, લાઈટ પણ ચાલુ કરી, કોણ આવ્યું છે કોણ કોઈ ખબર ના પડી, પણ અમે એવું માની લીધું કે કોઈ ભૂલથી આપણી ઘેર આવી ગયું હશે. સાચી વાત હતી. હા, એ ઘર ખુલ્લા પડ્યા હશે ને આપણું ઘર ઓપન કર્યું હશે. ના પણ હવે સમજી ગયા કે ભાઈ આ ચંદુના ઘરમાં ઘુસાય નહીં, પોતાના ઘરમાં રહેવું. ચંદુના પાડોશીના ઘરમાં જતા રહેલા. ચંદુના ઘરમાં નહોતું પેસવાનું, ચંદુના પાડોશીના ઘરમાં પેસી ગયા. એટલે આવું બની શકે. પાલીતાણા હતા તો હું મારી રૂમમાં સૂતો હતો, તો બહારથી એક માણસ અંદર પેસી ગયો. આમ જોવા માંડ્યો, તો કોણ છો તો? હા, આ કઈ રૂમ છે, કઈ રૂમ છે? ભાગ્યો. પણ લાગ્યું કે આ કંઈક ઉપાડવા આવ્યો હતો. એટલે આવું બધું બની, અહીંયા બને નહીં એવું. ઇન્ડિયામાં તો બધું બહુ બની જાય. જયશ્રી, તમે કહો છો ને કે આપણે આપણી જાતને જુદી જોવાની. મારું નામ જિજ્ઞેશ છે. તો આપણે બહારથી જોવાનું કે ભાઈ જિજ્ઞેશ જુદો અને હું જુદો. એટલે કાલે જ તમે કહેતા હતા કે ભાઈ આ રીતની પ્રેક્ટિસ કરી, આ મેઇન વસ્તુ છે. હવે એ વિચારીએ કે કરવું છે અને એક જ મિનિટમાં એ ભૂલી જવાય છે. તો કઈ રીતે, એટલે આપણે વિચારીએ કે ચલો હવે આપણે ચાલુ કરીએ અને ભાઈ 5 મિનિટ પછી ભૂલી ગયા હોઈએ, તો એને કઈ રીતે? કંઈ નહીં, આપણે 5 આજ્ઞા યાદ આવે ને એ તો રહે છે, પણ બસ તો ચાલે. એ આ બધું એક કોકને આ રીતે ફાવે, કોક 5 આજ્ઞાથી ફાવે, કોકને દુઃખ થાય તો પ્રતિક્રમણ કરે, તો એ જાગૃતિ વધે છે. કોઈને દુઃખ થાય, કોઈની પર ગુસ્સો આવી જાય તો ખબર પડે ને કે આ ખોટું થઈ ગયું, પછી આપણે માફી માગી લઈએ. એટલે એ રીતે જાગૃતિ કોઈ પણ રીતે આગળ વધી શકે. ના, પણ જે જુદાપણાનું તમે કહો છો ને કે ભાઈ જેમ તમે દીપક એટલે જુદો ને હું જુદો જોતા હતા તમે કોન્સ્ટન્ટ, હા પણ તો દીપક અમારામાં એ કેમ નથી રહેતું? ના, એટલે જિજ્ઞેશભાઈની ભૂલો દેખાય ને, એનામાં જુદાપણું. આજે બેન ના કે નથી બોલવું એ મારો ભાવ છે ને બોલાઈ જાય છે, તો બે જુદા પડી ગયા. બોલાઈ જાય છે એ ભાગ પ્રકૃતિનો છે, નથી બોલવું એ આપણી જાગૃતિનો ભાગ છે. અને આનું નામ જ જુદાપણું. પેલું પછી એ રીત જુદી જુદી હોય. કોકને આ ખોટું થઈ ગયું તો પ્રતિક્રમણ કરાવે, કોકને 5 આજ્ઞા ગોઠવ્યા, ફાઇલ છે, સંભાવે નિકાલ કરવો છે. આ રીત ધીમે ધીમે શું જુદી જુદી રીતે પણ આપણે જુદાપણું શરૂ થઈ જાય છે. જિજ્ઞેશભાઈની ભૂલ હોય ને તમને ખબર પડે એનું નામ જુદાપણું. પહેલાં ખબર નહોતી પડતી, ઉલટાનું રક્ષણ કરતા હતા. ત્યારે હું જ જિજ્ઞેશને મારી ભૂલ થાય જ નહીં એવું માનતા હતા. હવે લાગે કે ના, ભૂલ તો થાય છે આપણી. એટલે શરૂઆત થઈ, એમ કરતાં કરતાં વધશે. હવે બીજું એ છે કે 10-12 વર્ષ થયા દાદા ભગવાનમાં આવીએ છીએ. જાગૃતિ એટલે રહ્યા કરે ઇન્વોલ્વમેન્ટ. હવે એવું થાય ઘણીવાર કામનો ફોર્સ એવો આવે કે ટાઈમ જ ના રહે. જેમ કે આ વખતે તમે આવ્યા છો પણ મારું ઇન્વોલ્વમેન્ટ ઘણું ઓછું છે, કામ વધારે છે, એટલે અંદર એક એ રહે ખટકો કે ભાઈ નથી થતું, તો શું કરવાનું એમ. એટલે હવે અત્યારે એ ઉંમર બી છે કે ભાઈ કામ પર ધ્યાન આપવું પડે અને સત્સંગ બી નથી છોડવો, પણ બંને નથી મેનેજ થતું. એટલે ના, એટલે આમાં કેવું છે કે સર કામ આપણી પાસે 8 કલાક, 10 કલાક, 12 કલાક હોય, 24 કલાકનો દાડો હોય છે. ખાવા પીવા ઊંઘવા બીજા 8-9 કલાક, 10 કલાક, 12 કલાક ગયા, તો વચ્ચે 1-2 કલાક સત્સંગ માટે ટાઈમ કાઢો. કારણ આપણે આખું આ બધું ગોઠવીએ છીએ, આમાં સૌથી અનિવાર્ય હોય તો આપણો સત્સંગ. કારણ આપણી પાસે સમજણ લાવીશું ક્યાંથી? અને સાચી સમજણ, સાચું જ્ઞાન આ સત્સંગ દ્વારા મળશે. સત્સંગ પછી તમે લાઈવ રિલે જોઈ શકો, યુટ્યુબમાં બધા સત્સંગ નિરૂમાના છે દીપકભાઈના, એ જોઈ શકો, અથવા તો પછી દાદાની વાણી વાંચી શકો. એટલીસ્ટ કંઈ પરિચય રાખવો. એમાં વિધિમાં આપણે ટાઈમ કાઢી ચરણ વિધિ એટલીસ્ટ કરતા હોઈએ છીએ. ચરણ વિધિ પણ બહુ જ મોટું પાવરફુલ વસ્તુ છે. એનાથી ઘણું તો આવરણ તૂટે છે, જાગૃતિ વધે છે. અને પછી બીજું સત્સંગ.
એ સત્સંગ બહુ જ મહત્ત્વનું છે, અનિવાર્ય છે. કારણ સત્સંગના પરિચયથી આ શું છે કે આ નવી ટર્મિનોલોજીસ બધી, જેમના કીધું કોમ્પ્યુટરની વાત કરીને, કોમ્પ્યુટર શીખવું હોય તો એનું માઉસ ને હાર્ડવેર ને સોફ્ટવેર ને ફાઇલ ને ઓપન ને ક્લોઝ ને બધું કેટલું બધું ઇરેઝ કરવું ને રીડો ને અંડો ને બધું કેટલું બધું હોય છે. એ શીખીએ છીએ ધીમે ધીમે. એવા આ ફોન મોબાઈલ યુઝ કરવાનું કેટલું ધીમે ધીમે રોજ મચડ કરો તો શીખી જાઓ છો. તો આ એ શીખવું પડશે. આ નવી ભાષા, કારણ બેઝિક ફંડામેન્ટલ જ્ઞાન મળ્યું છે. ઇન ડિટેલ સત્સંગથી સમજ કરો. અને એ સમજ માટે કહે ને કે એટલીસ્ટ થોડુંક દાદા કહે ને વર્ષમાં 300 કલાક પ્રત્યક્ષ સત્સંગમાં કાઢો. કે પ્રત્યક્ષ સત્સંગ એક શિબિર ભરો તો 150-200 કલાક મળી જાય. પણ આવું શું છે, પરિચય માગે છે ટૂંકમાં. અને રૂબરૂ ના મળી શકો તો પછી સેકન્ડ ઓલ્ટરનેટ છે વિડીયો સત્સંગ અને પુસ્તક દ્વારા. અને મેઇન સમજવાનું શું છે તો કે દાદાની વાણીમાં આ બધું આપણને કેવી રીતે જ્ઞાન એપ્લાય કરવું, એ પોતે વર્તે છે જ્ઞાનમાં અને રસ્તો બતાડે. પેલા પ્રશ્ન પૂછે તો કે આવી રીતે તું જ્ઞાન ગોઠો. અને ધીમે ધીમે આપણે સાંભળીએ સમજીએ સેટ કરતા જઈએ તો આપણને જાગૃતિ વધતી જાય. એટલે પરિચય માગે છે ટૂંકમાં. અને એ પરિચય સત્સંગ દ્વારા પછી એ પરિચયમાં કંઈ સારી વાત આવે તો, એટલે મારો પ્રયોગ આવો હતો કે હું દાદાની વાણી વાંચતો હતો તો લખી નાખું સારા વાક્ય, પછી વાગોળું કે વાહ કેટલું સરસ કે છે, આમ ગોઠવો આમ ગોઠવો આમ ગોઠવો. એટલે પછી વાક્ય વાપરવું એટલે પછી મને પ્રેક્ટિસ થાય. એ વસ્તુને પ્રેક્ટિસ થતાં પછી એ ફિટ થઈ જાય. એટલે કાગળિયું પછી મુકાઈ જાય બાજુમાં અને મારી અંદર એ હૃદયમાં છપાઈ ગયું હોય, પછી વાપર્યા કરવું. એ રીતે બધું ધીમે ધીમે એક શબ્દ સમજતો ગયો. રિલેટિવ શું, રિયલ શું, સંભાવે નિકાલ, સંભાવ કેવી રીતે રાખવો, ક્યાં રાખવો, વ્યવસ્થિત કોને કહેવાય, કયો ભાગ વ્યવસ્થિતમાં, એ બધું સમજ કરતાં પછી પ્રેક્ટિસમાં લેતો ગયો. અને જે સમજાય એ બધા પોઈન્ટ લખીને પછી સ્ટડીમાં લેવાનું. એક હોમવર્કની જેમ સરપ્લસ ટાઈમમાં. હા, નોકરી મારે 8-8, 12-12 કલાકે મારે પર્સનલ કર્યું, મારો બિઝનેસ મારો પોતાનો થયો ને એમાં તો મારે 16-16, 20-20 કલાક જતા રહ્યા. એવી હાલત થઈ ગઈ હતી વચ્ચે. એવો ટાઈમે આવી ગયો 5-7-10 વર્ષ પછી. એમાં પાછો ટાઈમ કાઢતા જરાક ટ્રેનમાં અહીંથી ત્યાં જવાનું હોય, ત્યાંથી પાછું આવવાનું હોય, એ 20 મિનિટમાં મારું ચક્કર ચાલુ થઈ જાય. પેલા લખેલા કાગળિયામાંથી કાઢું, દાદા શું કહે છે, એમ કરતાં એ અભ્યાસ મારો વધતો ગયો. અને એ સહેલો રસ્તો છે. તમે અત્યારે તો આઈપેડ ને આઈફોન ને એટલું બધું સાધનો હોય છે. દાદાની વાણી વાંચતા જાઓ ને એમાં કોપી પેસ્ટ કરીને ટુકડો મૂકી રાખો તો એ કલેક્શન થતું જાય ને તમને સ્ટડી કરવાના પોઈન્ટ એમાંથી મળી જાય. ને એ વાપરો ને તમારા પ્રેક્ટિકલ લાઈફમાં એ તમે જ્ઞાન પછી એપ્લાય કરતા થાઓ. એટલે નિર્દોષ જોવાની દ્રષ્ટિ, 5 આજ્ઞાના વાક્યો, એ બધું પ્રેક્ટિકલ લાઈફમાં કામ લાગે એવું હોય છે. આપણને ગમે, આપણને તરત જ આમ અહીંથી જ ખટકારો કે આ કેટલી સરસ વાત છે, એ ઉપાડીને લખી લીધી, બાજુ મૂકી દીધી. પછી એને જોવાની, વાંચવાની, ફરી 2-4 વખત અઠવાડિયા સુધી એનું 2-5-10 વખત વંચાઈ જાય ને પછી મગજમાં વાક્ય ફિટ થઈ ગયું એટલે પછી બાજુ મુકાય, પછી નવું વાક્ય પકડો. એટલે આ બધો અભ્યાસ કહો કે પરિચય કહો, એની જરૂર છે. સત્સંગમાં રહેવું પડશે તો. આ સત્સંગમાં રહીએ તો છીએ, પણ સત્સંગ આજે આ સત્સંગમાં કેટલા અમુક પોઈન્ટ હોય તો આપણે પછી નોંધી રાખવા જોઈએ કે મારે આ 4 વસ્તુ મારે ધ્યાન રાખવી છે, એમાં મારે સાચવીને આગળ વધવું છે. એટલે શું, એ પ્રેક્ટિકલી પછી એની પર તમે પુરુષાર્થ માંડ્યો અને એ વસ્તુ તમારે સિદ્ધ કરી કહેવાય. પછી આ ધારો કે જુદાપણું નથી રહેતું તો અરીસામાં દાદાનો એક પ્રયોગ બતાડ્યો છે. અરીસામાં જિજ્ઞેશભાઈ દેખાય, જિજ્ઞેશભાઈ છે, એમાં વાતચીત કેવી રીતે કરવી એ દાદા બતાડી છે. અરીસાનો પ્રયોગ. જિજ્ઞેશભાઈ આ સત્સંગમાં દોડીને જાઓ છો, આ ઘરમાં આટલી બૂમ પાડી એ સારું ના કહેવાય, છોકરા જોડે આવું કર્યું બરાબર ના કહેવાય. તો મારી સાથે કહે ને હું કહું છું માનતો નથી, ના પણ નાના છે ના એ માને, પણ આપણે થોડુંક પ્રેમથી વાતો કરીએ. એટલે એક ફ્રેન્ડલી કોન્વર્ઝેશનની ટેકનિક ત્યાંથી શરૂ થાય છે. અરીસામાં દેખાય, એની સાથે વાત કરો. એવું જુદું જુદું કંઈક ચાવીઓ મળશે ને ક્યાંક આપણને ઉગી નીકળશે ચાવી. કેટલીક પડી જશે અને કેટલીક ઉગી નીકળશે એ આપણને ક્રિયાકારી થશે. લખેલું હશે, મેં તો જોયું જ, મારો અનુભવ કે જેટલું લખું છું ને એ એમાં છપાઈ જ જાય છે. એ પછી ગમે ત્યારે આપણને હાજર થાય જ્ઞાન અને પ્રેક્ટિકલી હેલ્પ કરે આપણને. એટલે આવું કંઈક તમે તમારા બિઝનેસમાં નહીં અમુક પોઈન્ટ લખી જ લેતા હો ને કે આ મહત્ત્વનું છે, મારે કાલે પાછું પૂછશે તો મારે આ રેડી રાખવું પડશે, એ બધું કરો છો ને પ્રેક્ટિસ. એવું
આને એક સ્પેશિયલ ધ્યાન આપીએ કે મારે આત્માના વિજ્ઞાનને સમજવું છે અને પ્રેક્ટિકલ લાઈફમાં સેટ કરવું છે. અને પૂજ્યશ્રી એક બીજો અને પ્રશ્ન. આ બધું કહે ને કે આ પરિચય આ બધાના કોકના પ્રશ્ન હોય એમાં આપણા જવાબ મળી જતા તે પોઈન્ટ નહોતી રાખવાનો કે આવો પ્રશ્ન મને થતો હતો, મારી માટે આ કામની વાત છે, ઉગી નીકળે આપણને. નીરુમાં અત્યારે મહાવિદેવ ક્ષેત્રે પહોંચી ગયા કે હજી આપણા એટલે એ ક્ષેત્રમાં મહાવિદેશ કહેવાય, કારણ એ બધું ત્યાંથી કરી શકે, બધું દાદાનું કામ, જગત કલ્યાણ દાદાએ ત્યાં રહીને બધું કરી શકે, કારણ એમનો પાછળ શાસન દેવદેવીઓ છે અને એમનું પોતાની ભાવના હતી કે આ બધું જગત કલ્યાણનું કામ એક એકને મોક્ષે પહોંચાડીને પછી અમે મોક્ષે જઈશું, એ એમની ભાવના. એટલે આ ના સ્કૂલ બસ હોય ને તો ટીચર બધાને સ્કૂલમાં એક એક છોકરાને ઘેર મૂકી જાય પછી છેલ્લે પોતે ઘેર જાય. દાદાની એવી ભાવના કે આ બધાને મોક્ષે મોકલીને પછી મોક્ષે જઈશું, એટલે એ કામ કરી રહ્યા છે. અને આ કોરોના ટાઈમમાં તો દાદાનો કેટલા પરચા લોકોને મળે છે. આજે જ ભાઈનું એક સમાધિ મરણ થયું, એ શું કહેતા હતા, દાદા આવી ગયા છે, ગરબા કરો, દાદા આવી ગયા એવું જ કહેતા હતા. અને પછી જબરજસ્ત અનુભવ છે, કારણ કે કેન્સર એમને થયું અને દીકરાને એમ થાય કે આપણે નથી કહેવું કે કંઈ વાંધો નહીં, ના કહ્યું. બીજું તો દીકરાનો ફોન આવ્યો કે પપ્પા તો કહે છે ભાઈ મને આ દેહ ભાવ છે જ નહીં, જે હોય મેં તો દાદાને સોંપી દીધું છે, મને કંઈ ફરક પડતો જ નથી, હું તૈયાર છું. હું તૈયાર છું, મેં દાદાને કીધું છે. એન્જિનિયર હતા ત્યાંના મોટા. અને પછી તમે કહો તો એલોપેથી કરીએ, તમે કહો તો હોમિયોપેથી કરીએ, તમે કહો તો કાંઈ ના કરીએ, તમે નક્કી કરજો. માને તો મારા દાદા છે, માને ક્યાંય ઇન્ટરેસ્ટ નથી ને મને કોઈ અસર જ નથી. પછી પૂજ્યશ્રીને મળવા આવ્યા વિધિ માટે, બહુ ઈચ્છા હતી એમને કે પૂજ્યશ્રી મારે દર્શન કરવા જ છે. દર્શન કરીને કહે પહેલી વાર એટલે દર્શન કર્યા પછી ઘણા દિવસે 3 મહિના કાંઈ શાંતિથી સૂતા અને પેટ ભરીને નાસ્તો કર્યો એમને. એટલે ઘરના બધા થયા કે પપ્પાને કેટલું બધું આમ હવે એકદમ રિલેક્સ થઈ ગયા વધારે. અને પછી તો વધારે જ્ઞાનમાં તો કાલે કે કાલે રાતના 3 વાગે કેમ કંઈક થયું. તો એ પહેલાં એમને બધાને કીધું કે બધા આપણે ગરબા કરો, પછી સિમંદર સ્વામીને બોલાવો, સિમંદર સ્વામી સાથે આપણે એટેચ ત્યાં, એના સિવાય ક્યાંય આપણું ના હોવું જોઈએ. અને પછી કહે છે કે જ્યારે ટાઈમ થયો ને તો કે જો દાદા આવ્યા છે, લેવા આવ્યા છે દાદા મને મને દેખાયા જ કરે છે, મને આ દેહ અડતો જ નથી, હું તો શુદ્ધ આત્મા જ છું. આવું કરીને ગયા, બોલો, જબરજસ્ત કરીને ગયા. કેટલા એવા અનુભવ છે. કેવળ જ્ઞાન સ્વરૂપ છું, કેવળ જ્ઞાન સ્વરૂપ છું, છેલ્લા શબ્દ બોલતા બોલતા દેહમાંથી નીકળી ગયા. કેટલા બધા થાય છે એવા કેટલાય લોકોના અનુભવ છે. એટલે આ મૂળ શું છે કે દાદા સૂક્ષ્મ રીતે દાદા નિરૂમાનો અનુભવ બધાને બહુ જ થાય છે. એટલે જબરજસ્ત કામ કરી રહ્યા, જગત કલ્યાણનું કામ. એક મહાત્માને કંઈ મૂંઝવણ ઊભી થાય તો દાદા કે નિરૂમા હાજર થઈને સંકેત રૂપે કંઈક સોલ્યુશન આપી જ દે છે. પૂજ્યશ્રી ને વાત કરજો અને તમને પણ જાણ કરીએ છીએ કે આપણા દાદા ધીરુભાઈ મહાવિદ્ય ક્ષેત્રે વયા ગયા છે. 2 દિવસથી સતત સિમંદર સ્વામીની અનુસંધાનમાં જતા. અમે અહીંયા રૂમમાં હોય તો કે થોડીક વાર બહાર બેસો, મારે સિમંદર સ્વામી યાર મને અનુસંધાનમાં ડિસ્ટર્બ થાય છે. અને કાલથી જ કીધું તું, કાલ બોલી શકતા નહોતા પણ વચિંતા ઊભા થઈ અને કે દાદા આવી ગયા, ઘૂમો દાદાના ગરબા ગાઓ, આવી ગયા દાદા, એમ બોલ્યા. પછી અમને બધાને બોલાવી એકને આશીર્વાદ આપ્યા અને બધાની માફી માંગી. અને પછી એમ કીધું કે હવે બધા બહાર બેસો, મને કે ડિસ્ટર્બ થાય છે, સિમંદર સ્વામી યારે મારું અનુસંધાન નથી થતું, લિંક તૂટી જાય છે. એમ કરતાં આજ સવારે હમણાં 15-20 મિનિટ પહેલા મહાવિદ્ય ક્ષેત્રે ગયા અને 3 વાગ્યાથી જ બધાને બોલાવી લીધા હતા અને પોતે જોરથી અસીમ જયકાર બોલતા હતા. અને છેલ્લે એમ કીધું કે આ નીરુમાં અને દાદા આવી ગયા, હવે હું જાઉં છું, એમ કહી અને ધીમેથી આંખો બંધ કરી. જય સચ્ચિદાનંદ. જે કાંઈ એમના માટે વિધિ કે કરવાની હોય તો પૂજ્યશ્રીને કહેજો, કરી લે. હા, અમે હજી હમણાં જ 15 જ મિનિટ થઈ છે, 15-20 મિનિટ જ. જય સચ્ચિદાનંદ. આપણા મહાત્માઓ આજુબાજુમાં સ્વસ્થ હોય છે, જરાય ડિસ્ટર્બ નથી થતા. એટલે બેવું છે, એ જનારે સમાધિપૂર્વક દેહ મૂક્યો, આજુબાજુવાળાને એકદમ સ્વસ્થતા છે. એટલે આ કૃપાનું ફળ છે.
આપણે ઓછી વધારે જાગૃતિ રહેશે ને દાદા હાજર રહેશે. પણ આપણા સપોઝ જેમ આપણે જાગૃતિમાં હોઈએ, સત્સંગમાં હોઈએ અને છેલ્લી ઘડી આવે અને માની લો કે અમુક કર્મો ખપાવાના રહી ગયા હોય, પણ જેમ કે આ ભાઈને થયું છેલ્લે કે છેલ્લા 1-2 દિવસ કે 1-2 કલાક એકદમ સ્ટ્રોંગ નિશ્ચયમાં હતા, તો ત્યારે બધા કર્મો બળી જાય વધારે. હા, અને ઘણું કરીને સ્થૂળ કર્મો પૂરા થાય ને બધા હિસાબના, ત્યારે જ આ દેહમાંથી છૂટો પડે. નહીં તો ઇન્જેક્શન ખાવાની, ગોળીઓ ખાવાની બાકી હોય તો જ રહેવું પડે. એટલે બધું હિસાબવાળું છે. અને સ્થૂળ કર્મો પૂરા થાય એટલે છૂટો થાય. પછી જે પેલું રાગ દ્વેષ જે ચૂક્યા છે આપણે, કઈ દોષ હોય બધા, એ થોડું લીકેજ રહી ગયું એ, અને 5 આજ્ઞા જે પાડીએ છીએ. એટલે ઘણું કરીને 5 આજ્ઞાવાળો આવતો ભાવ મળશે. અને આ નાનું મોટું કંઈક પેન્ડિંગ કર્મ રહી ગયા હોય એ થોડું જૂજ આવશે, કારણ 1-2 અવતાર બાકી છે એટલે થોડુંક આવશે. પણ ઘણું કરીને મહાવિદ્ય ક્ષેત્રે જાય ના, જો આમ કેટલું મને સિમંદર સ્વામીનું અનુસંધાનમાં ડિસ્ટર્બન્સ થાય છે. એટલે જબરજસ્ત આખું એને પોતાને ખબર પડે, હવે આ કેન્સરની જબરજસ્ત વેદના એ અડતી જ નથી. અને આ જ ભગવાન સાથે અનુસંધાન થઈ જાય છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આયુષ્યની વાત કરી છે, તો આપણે આવ્યા છીએ અહીંયા, જન્મ લીધો છે કે આપણા કર્મોને ખપાવવાનો છે, બરાબર? હવે આપણે એવું પુરુષાર્થ કરીને કર્મો વહેલા ખપાવીએ સપોઝ, તો આપણું આયુષ્ય કર્મ ઘટી જાય એ ખરું? લોકોને વહેલા ખપતા જ નથી. આવશે એટલા જ ખપશે, નહીં આવે કેવી રીતે ખબર પડશે? એટલે બધું એક બુદ્ધિની ગણતરી છે. આપણે તો જે વખતે જે બન્યું સ્ટેશન આવે ત્યારે ઉતરવાનું હોય, નહીં ફ્લાઇટમાંથી બોમ્બે આ ગયા પછી ઉતરવાનું હોય ને, કે વચ્ચેથી ઉતરાય? નહીં ઉતરવા દે. અહીં તો ઉતરા દે, ટ્રેનમાંથી કદાચ કૂદકો મારીએ, અહીં તો ઉતરવા જ ના દે. એટલે સ્ટેશન આવે ત્યારે ઉતરીશું આપણે ત્યાં સુધી. અને આપણે મરવાનું જ નથી. શું કામ પછી રાહ જોઈએ કે ક્યારે દેહમાંથી એની મહેનત થશે ત્યારે કાઢશે આપણને છે દેહમાંથી. ત્યાં સુધી આપણે આત્મામાં રહો, દેહમાંથી કાઢવાનો ટાઈમ થશે નીકળી જઈશું. સિમંદર સ્વામી પાસે જવું છે, એ ભાવ છે આપણો. આખી એ કર્મ એની મળે ખપી જ રહ્યા છે. સંજોગ ભેગા થતા જશે અને કર્મ ખપતા જશે. અને એક નાનકડો ક્વેશ્ચન છે, ગઈકાલે તમે વાત કરી હતી જેમ કે એક રઈનો દાણો એક ગાયના શિંગડા પર ગાયના શિંગડા પર, તો એ સમ્યક દ્રષ્ટિ જો ટકી તો તમારો મોક્ષ નિશ્ચિત છે, ટકી નહીં. એ એટલી વાર અડ્યો હોય ને શુદ્ધાત્મા થયો ખરેખર, હા, હવે મોક્ષે જવાનો એની ખાતરી. એ ખાતરી. તો હવે ધારો કે આપણને અહીંયા ઘણા લોકોને એવી રીતે તમારે તો ગાયના શિંગડા પર મીણ ચોંટાડીને એની પર રાઈનો દાણો મૂકેલો છે, એટલે તમારે ગભરાવાની જરૂર જ નથી, પડવાનો જ નથી દાણો. આજે તો હું ધન્ય થઈ ગઈ પૂજ્યશ્રી, તમારા મુખેથી આવું આ હા, સાંભળીને. બધાનો આપણા બધાનો દાણો ચોંટી ગયેલો છે, એટલે હવે પડવાની વાત જ નથી. બસ મારે આટલું જ સાંભળવું હતું. જય સચ્ચિદાનંદ. અક્ષાયક પ્રતીતિ બેઠી છે, છૂટે નહીં. ગમે તેવું દબાણ આવશે ને એ સ્થાન નહીં છોડે એવી પ્રતીતિ છે. ચાલો બધાને જય સચ્ચિદાનંદ.